ખાવડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાડ્યો. ₹4.75 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 25 ફેબ્રુઆરી 2026ના બપોરે ખાવડા પોલીસ સ્ટેશનને જાણ મળી હતી કે એક બોલેરો ગાડી આરી પાર્ક બાજુથી શંકાસ્પદ રીતે આવી રહી છે. તરત જ પોલીસ ટીમે કોટડા ચેકપોસ્ટ નજીક વાહન રોકી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન ગાડીમાંથી 250 કિલોગ્રામ કોપર બસ બાર પ્લેટો, 3 મોબાઈલ ફોન અને બોલેરો ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT6809 મળી આવ્યા. ગાડી ચાલકે કબૂલ્યું કે મુદ્દામાલ આરી પાર્કમાંથી ચોરી કરેલ છે. પકડાયેલા આરોપીનું નામ મુસ્તાક જાન મામદ, ઉંમર વર્ષ 28, મોટા ખાવડા, ભુજ છે. વધુ તપાસમાં બીજો આરોપી મામદ અબ્દુલ કરીમ મોટા દિનારા, ભુજ બાકી છે. રિકવર કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹4,75,000 છે. કોપર બસબાર પ્લેટો 250 કિલોગ્રામ જેની કિંમત ₹2 લાખ, મોબાઈલ ફોન 3 જેની કિંમત ₹25,000, બોલેરો ગાડી જેની કિંમત ₹2,50,000. ખાવડા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.